મને બેટી બચાવો બેટી પઢાઓ વિશે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો, તેથી હું શાળા પરિવારની આભારી છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજથી કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાની. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. पापा की लाडकी माँ की है जान, पापा की लाडकी माँ की है जान, ભાઈની છે શાન પરિવારની છે આન, આજ છે દીકરીની સાચી ઓળખાણ. આજકાલ તો દીકરી કોઈને જોઈતી જ નથી. વહુ આવે એ તો બધાને સારી લાગે છે, તો દીકરી શા માટે નથી જોઈતી? વહુ આવે એ તો બધાને વાલી લાગે છે, તો એ વહુ પણ કોઈની દીકરી જ છે. એટલે જ કહેવાય છે કે ત્રણ જગતનો નાથ પણ મા વિના અનાથ, ત્રણ જગતનો નાથ પણ મા વિના અનાથ, એ મા પણ કોઈની દીકરી જ છે. વહુ આવી એ તો બધાને વાલી લાગે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછતા હોય છે, વહુ પર્યાવરણમાં શું લઈને આવે? પરંતુ એ નથી જોતા તે શું છોડીને આવે છે. પોતાના ભાઈ બહેન મા બાપ બધું છોડીને આવે છે. અરે દીકરી એ તો પિતાનો શ્વાસ છે, દીકરી એ તો પિતાનું હૃદય છે. દીકરી સામે તો લાખો સૂરજની ગરમી પણ ઝાંખી પડી જાય છે. આવું લાડકવાયું પાત્ર એટલે જ દીકરી. અરે દીકરીને જાગૃત કરો, દીકરીને ભણાવો, તે ભણશે તો દેશનું નામ રોશન કરશે. દીકરીને ભણાવો, દીકરીને બચાવો. દીકરી નથી સાપનો ભારો, એ તો છે તુલસીનો ક્યારો, એના થકી સંસાર ચાલે ન્યારો. સ્ત્રી ભ્રૂણ હત્યા કરી ન બાંધો પાપનો ભારો. સ્ત્રી એક માં હોઈ શકે, સ્ત્રી એક પત્ની હોઈ શકે, સ્ત્રી એક બહેન હોઈ શકે. ચાલો આપણે આપણા ઈષ્ટ દેવને યાદ કરીએ. રામજીને યાદ કરીએ તો સીતાજીને યાદ કરીએ. સીતાજી પણ કોઈના દીકરી હતા. કૃષ્ણજીને યાદ કરીએ તો રાધાજીને યાદ કરીએ. રાધાજી પણ કોઈના દીકરી હતા. ભગવાન પણ નારી તો નારાયણનું ગાન કરે છે, ભગવાન પણ નારી તો નારાયણનું ગાન કરે છે, તો આપણે શા માટે દીકરીને મહત્વ આપતા નથી? છત્રપતિ શિવાજીને યાદ કરીએ તો તેમની માતા જીજાબાઈને યાદ કરીએ. જીજાબાઈ પણ કોઈના દીકરી હતા. ચાલો આપણે આપણા શહીદોને યાદ કરીએ. શહીદો પાસે સ્ત્રીઓનું બલિદાન હતું. દીકરી નહીં હોય તો સંસાર નહીં હોય. દીકરી વગરનું ઘર આત્મા વિનાના શરીર સમાન છે. એ માં પુત્ર માટે કોઈ માસૂમ દીકરીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? શું તને તારી દીકરી પર ભરોસો નથી? તો ધિક્કાર છે નારી શક્તિને, ધિક્કાર છે તારા માતૃત્વને. કારણ હું જાણું છું, સ્ત્રીની ઈચ્છા વગર કોઈ પુરુષ કે કોઈ ડોક્ટરની હિંમત છે કે તે તારી કુખને હાથ લગાવી શકે? છેલ્લે આ દીકરી એટલું જ કહેશે, પપ્પા તમને તમારા ઓછા પગારની ચિંતા છે, તો હું તમને વચન આપું છું કે તમારી પાસે ક્યારેય આઈસ્ક્રીમ કે ચોકલેટની જીદ નહીં કરું. મમ્મીની ફાટેલી સાડીમાંથી ફ્રોક બનાવીને પહેરીશ, પરંતુ મને જીવવા દો. મારે જીવવું છે. આ દુનિયામાં જન્મી આ દુનિયાને કંઈ કરી બતાવવું છે. છેલ્લી ઈશ્વરને એટલી પ્રાર્થના કે તમારી દીકરીને એટલી દૂર પણ ના મોકલતા કે શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય, પરંતુ દીકરી પિતાને એક ચમચી પાણી પણ પીવડાવી નથી શકતી. આ પૃથ્વી પર જેટલા દીકરીના મા બાપ છે તેમને મારા કોટી કોટી વંદન. આ અનમોલ રતન છે દીકરી. गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्पों की शोभा सुवासों से होती है, और घर की शोभा बेटियों से होती है, और घर की शोभा बेटियों से होती है. जय हिंद, जय भारत.